નમસ્કાર, મિડ ડે રિપોર્ટ સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરી મહત્વના સમાચારથી. ચૂંટણી સમયે આપનો વધુ એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં રૂપિયાના કવર બનાવાઈ રહ્યાનો દાવો થયો છે. મતદારોને આપવા માટે કવર બનાવાઈ રહ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ વિડીયો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. વિડીયોમાં વિસાવદર તાલુકાના ગામોનો ઉલ્લેખ છે. વિડીયો વિસાવદર વિસ્તારનો હોવાનો દાવો કરાયો છે. અલગ અલગ ગામના થેલા બનાવાઈ રહ્યાનો ઉલ્લેખ છે. ચૂંટણી સમયે જ વિડીયો વાયરલ થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. જો કે વિડીયો ક્યારનો અને ક્યાંનો છે તે અંગે ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતો. તો આવો આ વિડીયોને સાંભળીએ કે શું ચર્ચા થઈ રહી છે. કેટલું છે તમારે હજી? હાથ જેટલા થેલા બાકી છે. બોલ. હજી 11 વાગ્યે પૂરો થતા તો એક કામ કરો ને, આ કરકરેન બરડિયા થેલા થઈ ગયા એ લેતા જાઓ ને, તમે ચાલુ કરાવો. બીજા બની જાય સામતીમાં 11 વાગ્યા. હા કાદર હતો? હા, ઉતાવળ કરવાનું કે પાડા પાવા થોડા બેઠા એ જ ને. કાલે ક્યાં ગયા? કાલે માંડવડના રતાંગના ને બધા જવા દીધા. રતાંગ વહી ગયું ને કાલે? હા. આજે કેટલા વાગે એવું લાગે? આજે 8 જેટલા. એવું નાસ્તો મંગાવો કે પાઉંભાજી મંગાવે? પુલાવ મંગાવી લેજો મારા માટે. પાઉંભાજી પુલાવ બીજું અહીંયા નથી મંગાવો. એટલે બાંડિયાને કેમ ફોન કરીને કહીએ બહાર આવે ને ફોન કરે, હું લેતો આવે. ભલે, વાંધો નહીં, કરી દઉં ફોન. સમાચારમાં વાત સુરતથી કરીએ. વિદર્ભી સગીરાની છેડતી કરી અલથાણ વિસ્તારની આ ઘટના બની છે. હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા. પોલીસ વાનમાં ખેંચી યુવકને માર માર્યો. સ્થાનિકોએ પોલીસ સ્ટેશનને ઘેર્યું. ધારાસભ્ય મનુ પટેલ પણ પોલીસ સ્ટેશન દોડી ગયા. પરિવાર અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ટોળાને કાબુ કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો. આરોપી મોહમ્મદ અઝીઝ ઇમ્તિયાઝની ધરપકડ કરાઈ છે. આરોપીને નવી સિવિલમાં મેડિકલ માટે લવાયો હોવાની વિગત છે. મળતી માહિતી મુજબ સગીર વિદ્યાર્થીની જ્યારે ટ્યુશન ક્લાસીસમાંથી પરત ઘરે જઈ રહી હતી ત્યારે એક વિધર્મી યુવકે છેડતી કરી. આ હરકત બાદ મામલો તુરંત બિચકાયો હતો. સગીરા સાથે થયેલી છેડતીની વાત વાયુવેગે વિસ્તારમાં પ્રસરી જતા સ્થાનિકોમાં રોષ હતો, જેમાં લોકોએ આરોપીને પકડી પાડી પોલીસે જાણ કરી હતી. જોકે પોલીસે 112 વાન ઘટનાસ્થળ પર પહોંચતા જ ત્યાં હાજર ઉશ્કેરાયેલી ભીડ બેકાબુ બની હતી અને પોલીસે હાજરીમાં જ આરોપી પર તૂટી પડી તેને ઢોર માર માર્યું. પોલીસ વાન પાસે જ લોકો દ્વારા કાયદો હાથમાં લેવાની આ ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ. સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, આખી અપડેટ શું છે? લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, લોકોમાં રોષ ભભૂકી ગયો હતો, શું વિગત આપની પાસે? બિલકુલ, સુરતના અલથાણ વિસ્તારની ઘટના છે. ત્યાં એક ધોરણ 10માં ભણતી નાબાલિગ વિદ્યાર્થીનીનું એક વિધર્મી દ્વારા હાથ પકડી છેડતી કરવાનો મામલો સામે આવ્યો હતો. જો કે સ્થાનિક લોકોએ સૌ પહેલાં તો વ્યક્તિને પકડી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસને આપતા પહેલાં તેને જાહેરમાં બરાબરનો મેથી પાક ચખાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પણ જે પ્રકારનો લોકોમાં આક્રોશ હતો, પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. 2 કલાક સુધી ઘેરાવ ચાલ્યો હતો અને લોકો કોઈ વાત સમજવા તૈયાર નહોતા. ત્યારે પોલીસે હલકો બળ પ્રયોગ કર્યો હતો અને તમામ લોકોને ત્યાંથી દૂર કર્યા હતા. જો કે અત્યારે કહી શકાય સવારે 12 વાગ્યાની આજુબાજુ આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લાવવાના છે. આ વાત મળતાની સાથે જ આ વિસ્તારમાં રહેલા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને જે પ્રકારનો નજારો જોવા મળી રહ્યો છે. અલથાણ વિસ્તાર છે, સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે અને આરોપી જ્યારે અહીંયા લાવવાનો છે ત્યારે લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા છે આરોપીને સબક શીખવાડવા માટે. જો કે મહિલાઓના ટોળા પણ મોટી સંખ્યામાં છે. ખાસ કરીને સુરત પોલીસની અલગ અલગ પોલીસ સ્ટેશન અને બ્રાન્ચોની મોટા પ્રમાણમાં ટીમ અને એડિશનલ કમિશનર સુધીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. લોકોનો આક્રોશ છે તે થંભવાનું નામ નથી લઈ રહી. હું કેમેરામેન જીગરને કહીશ કે દ્રશ્ય બતાવશે કે લોકોના લોકટોળા એટલા છે, લોકોમાં આક્રોશ છે. કારણ કે આ પાટીદાર વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના લોકો વિસ્તારમાં રહે છે અને ઉત્તર ગુજરાત પાટીદારની દીકરીની છેડતીનો મામલો સામે આવતા તમામ સમાજ એક થઈ ગયું છે.
જો કે સમાજે જે રીતે રાત્રે પોલીસ સ્ટેશનમાં દેખાવ કર્યા હતા તેને લઈને દીકરીની માએ તમામ લોકોને મદદ માટે અને ખાસ કરીને તેમની પડખે ઊભા રહેવા બદલ આભાર માન્યો હતો. પણ એક દીકરીની છેડતી થઈ છે અને ભવિષ્યમાં અન્ય દીકરીની થાય તેને લઈને સમાજ હવે રસ્તા પર ઉતર્યો છે, આક્રોશમાં છે અને જોઈ શકાય છે કે આક્રોશ કઈ હદે લોકોનો જોવા મળે છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રકારની આ સ્થિતિ છે, લોકોનો આક્રોશ વધતો જ જાય છે, લોકોના ટોળા વધી રહ્યા છે. પોલીસ લોકોને સાચવી શકવામાં અત્યારે ખૂબ જ મુશ્કેલ પડી રહી છે. પુરુષ હોય, મહિલા હોય, યુવતીઓ હોય, બાળકો હોય, તમામ લોકો સુરતના રસ્તા પર ઊભા ભેગા થયા છે અને ટૂંક સમયમાં આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે અહીંયા લાવવામાં આવવાનો છે. બિલકુલ કીર્તેશ, એ જાણવું છે કે અત્યારે જે દ્રશ્યો આપ બતાવી રહ્યા છો, હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા છે, એટલો રોષ છે, ત્યારે પોલીસ માટે આ સ્થિતિ પડકારરૂપ બની જાય. થોડાક સમયની અંદર આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવશે. હાલ કેવી વ્યવસ્થા ત્યાં પોલીસ દ્વારા કરવામાં આવી છે કીર્તેશ? બિલકુલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે. આવતીકાલે મતદાન છે. એના આગલા દિવસે જે પ્રકારનું આ ઘટના બની છે તેને લઈને લોકોમાં આક્રોશ જોઈ શકાય છે. પોલીસ સાથે અલગ અલગ જે ટીમો મતદાન માટે બંદોબસ્તમાં લાવવામાં આવેલી તમામ લોકોને અહીંયા ખડકી દેવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં અહીંયા લોકો છે, લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ હોય કે એડિશનલ પોલીસ કમિશનર હોય, તમામ લોકો અહીંયા પહોંચ્યા છે. તમામ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે લોકો સમજવા તૈયાર નથી. લોકો આરોપીને જોવાને આરોપીને અમારા હવાલે કરો એક જ માંગ ઉઠી રહી છે અને દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે. આરોપી પર હુમલો ના થાય તેને લઈને આખી પોલીસે કોર્ડન સિસ્ટમ ઊભી કરી છે અને આ કોર્ડન સિસ્ટમમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન, પંચનામું, વરઘોડો તમામ એક જ શબ્દ છે તે કરવામાં આવશે. પણ અહીંયા લોકોની ભીડ ઓછી થવાનું નામ નથી લેતી અને જે પ્રકારે લોકોમાં આક્રોશ છે તે દેખાઈ રહ્યો છે. ચોક્કસપણે જો લોકોનો આક્રોશ શાંત ના થાય તો એની સીધી અસર આવતીકાલના મતદાન પર ચોક્કસપણે જોવા મળશે. બિલકુલ કીર્તેશ, વધુમાં એ માહિતી મેળવવી છે કે આરોપી વિશે આપની પાસે કોઈ પ્રાથમિક વિગતો છે? આરોપી ક્યાંનો રહેવાસી હતો? શું વિગત છે આપની પાસે? બિલકુલ, આરોપી પકડાયા બાદ ગઈકાલે જ્યારે પોલીસ તેને ડબ્બામાં બેસાડતી હતી ત્યારે તેનું પાકીટ લોકોના હાથમાં લાગ્યું હતું. પાકીટમાં તે વિધર્મી હોવાનો પુરાવા મળી આવ્યા હતા. કહી શકાય આ આરોપી જે બારડોલી ખાતે રહેતો હતો અને સુરતના વેસ્તાનમાં એમ્બ્રોઇડરી કારખાનામાં કામ કરતો હતો. સવાલ અહીંયા મોટો એ ઉભો થાય છે કે બારડોલી ખાતે રહેતો અને વેસ્તાન ખાતે નોકરી કરતો વ્યક્તિ સુરતના અલથાણ વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યો? આ જ વાતને લઈને લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો હતો અને લોકોએ તેને પોલીસ વેનમાં બેસાડવા સમયે સૌથી પહેલા માર માર્યો હતો, ત્યારબાદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. કહી શકાય છે કે લોકોનો જે આક્રોશ છે એ ઓછો થતો નથી અને સતત આક્રોશ વધી રહ્યો છે. ખાસ કરીને જે પ્રકારની આ ઘટના છે દરમિયાન દ્રશ્ય જોઈ શકાય છે કે પોલીસ દ્વારા તમામ રીતે કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આરોપીને વ્યવસ્થિત અહીંયા રિકન્સ્ટ્રક્શન અથવા એનો વરઘોડો કાઢી શકાય, પણ લોકો એટલી મોટી સંખ્યામાં છે કે ખાસ કરીને ચૂંટણી માટે જે અલગ અલગ ટીમો લાવવામાં આવી છે. પોલીસ તો ખરી પણ તેની સાથે કહી શકાય કે અલગ જે બંદોબસ્તની ટીમ છે તેને પણ અહીંયા જોડે રાખવામાં આવી છે. એટલે કે લોકોનો આક્રોશ ઓછો નથી થતો, લોકોનો આક્રોશ વધી રહ્યો છે અને લોકોની આ સંખ્યા જ બતાવી રહી છે કે આક્રોશ કેટલો છે. પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને તમામ રીતે આરોપી અહીંયા લાવી અને લોકોનો આક્રોશ ઓછો કરવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. બિલકુલ કીર્તેશ, જોડાયેલા રહેજો. તો વધુમાં આપને અપડેટ આપી. સગીરાની છેડતીનો મામલો, ધારાસભ્ય મનુ પટેલનો સનસનીખેજ આરોપ. આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓના કારણે વાતાવરણ ડહોળાયું. આપને જણાવી દઈએ, કોંગ્રેસ અને આપના લોકોએ હોબાળો મચાવ્યો. આરોપીને બહાર કાઢવા માટેની જીદ પકડી બેઠા હતા. ધારાસભ્ય મનુ પટેલે તપાસની માંગ કરી છે. ધરપકડ કરાયેલા આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવશે. સુરતના અલથાણ વિસ્તારમાં નાબાલિગ યુવતી સાથે એક વિધર્મી દ્વારા છેડતીનો મામલો સામે આવ્યો હતો. જોકે આરોપીને પકડી લેવામાં આવ્યો હતો, પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, પણ સ્થાનિક લોકો દ્વારા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો, નારેબાજી કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જોકે લોકોને સમજાવવા માટે ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુભાઈ પટેલ પહોંચ્યા હતા. આપણે સીધા વાત કરીએ. મનુભાઈ, સમગ્ર ઘટનામાં આપ ત્યાં હતા, લોકોને સમજાવવાનો પ્રયાસ કરતા હતા, એવું તો શું થયું કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો? મામલો ક્યાં વિચકાયો? આપણે કીધું એમ
કે નાબાલિગ લડકી હતી, નાબાલિગ અમારી છોકરી હતી, અમારી દીકરી હતી, પાટીદાર સમાજની દીકરી હતી અને એના માટે સૌને, આખા સમાજને, આખા હિન્દુ ધર્મને એના માટે લાગણી હોય. જ્યારે અમને ખબર પડી કે આ બનાવ બન્યો છે ત્યારે અમે સીધા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને જ્યારે પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે પોલીસ સ્ટેશનની અંદર દીકરીના મમ્મી પપ્પા, એમના પેરેન્ટ્સ, એમના સગા સંબંધીઓ બધા ત્યાં હાજર હતા અને એ વખતે દીકરીની મમ્મીએ પોતાની જે ભડાસ હતી અમે બી કાઢી અને એને કાઢી. પોલીસ સ્ટેશનમાં બધી ચર્ચા થઈ. પોલીસ સ્ટેશને તાત્કાલિક એના ઉપર તાત્કાલિક અસરથી એના ઉપર ફરિયાદ બી નોંધી છે. ત્યારે આ મામલો જ્યારે ઠારે પડી જાય છે, મામલો જ્યારે પતી જાય છે, એના પછી આનો લાભ લેવા માટે આપના કાર્યકર્તાઓ, આપના હોદ્દેદારો અને આપના ત્યાં કેન્ડિડેટો, અલથાણ બિમરાટના આપના કેન્ડિડેટે પોતાને મતો અંકે કરવા માટે આ નાની રાજકીય રમત રમવાનો એમને પેથરો રચ્યો છે. બિલકુલ આ હતા મનુભાઈ. તેમનું સીધું કહેવું છે કે મામલો ઠાળે પડી ગયો હતો. દીકરીની જે ફરિયાદ હતી, પરિવારના આક્ષેપો હતો, તે મામલે ફરિયાદ નોંધાઈ ગઈ હતી. પણ એક દિવસ બાદ જ્યારે મતદાન છે ત્યારે રાજકીય પાર્ટીઓ અહીંયા પહોંચી હતી. રોટલો શેકવાને હંગામો થતા આખરે પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો અહીંયા આક્ષેપ પણ થયા છે આખા મામલાને લઈને, પરંતુ સ્થળ પરના જો આપને દ્રશ્યો બતાવીએ તો હાલ તો જે મામલો છે અલથાણ વિસ્તારનો તે તંગ બન્યું છે. હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી આવ્યા છે. અલગ અલગ 3 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. આ વિદ્યાર્થીનીની છેડતી થઈ તે વાત વાયુ વેગે પ્રસરી ગઈ અને જે બાદ હજારોનું ટોળું એકસાથે એકઠું થઈ ગયું. પોલીસ માટે પડકાર બની ગયો હતો. આરોપીને લોકોએ, ત્યાં સ્થાનિક લોકોએ મેથીપાક ચખાડ્યો હતો અને આપને જણાવી દઈએ કે જ્યાં આરોપીને મેથી ચખાડવાના કેટલાક દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. બીજી તરફ લોકોના ટોળા. આ એ દ્રશ્યો ખાસ કે જ્યાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે આરોપીનું અને હાલ જે છે લોકોનો રોષ સ્વાભાવિકપણે દેખાઈ રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓ હાલ સ્થળ પર પહોંચી ગયા છે. આવતીકાલે મતદાનની પ્રક્રિયા પહેલા અલથાણ વિસ્તારમાં જે સ્થિતિ સર્જાઈ છે એ તંગ સર્જાઈ છે, જેના કારણે પોલીસ માટે એક પડકાર છે. હજારોની સંખ્યામાં લોકોનો રોષ છે. પાટીદાર વિસ્તાર છે અને લોકો આવી પહોંચ્યા છે. રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અને આપને જણાવી દઈએ કે આ યુવક, જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે બારડોલીનો હોવાની વિગતો સામે આવી છે, જેને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. લોકોનો આક્રોશ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. સગીરાની છેડતી કરવામાં આવી તેવી બાબત સામે આવતા જ લોકોમાં રોષ ફાટી નીકળ્યો અને અલગ અલગ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં સ્થિતિ કેટલી અલથાણ વિસ્તારમાં તંગ બની છે. લોકોનો રોષ કેટલો ફેલાઈ ગયો છે. પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ટોળાને કાબુ કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે અને થોડીક જ વારમાં આ જે યુવક છે તેને સ્થળ પર લાવવામાં આવશે, તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. તેના માટે અહીંયા ઉચ્ચ પોલીસનો કાફલો પણ છે. લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આખો અલથાણ જે વિસ્તાર છે એ પાટીદાર વિસ્તાર છે અને ત્યાં હાલ જે સ્થિતિ છે તે તંગ બની છે. આવતીકાલે મતદાન છે અને જેના માટે પોલીસ મતદાનની વ્યવસ્થામાં હોય, પરંતુ હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે હાલ અલથાણ અને સુરતની જે પોલીસ છે તે કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે, કેમ કે લોકોનો રોષ અહીંયા ખૂબ જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર એકઠા થઈ ગયા છે. અને જો વાત કરવામાં આવે તો આ યુવકને પણ એટલો ઢોર મારવામાં આવ્યો છે. જ્યારે આ યુવકને રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવશે ત્યારે જો ટોળું એ સમયે બેકાબુ બન્યું હોય તો હાલનો જે પડકાર છે એટલો જ કઠિન પોલીસ માટે પણ છે, કેમ કે હજારોની સંખ્યામાં લોકો છે. લોકોમાં એટલો જ રોષ છે. આવતીકાલે મતદાન છે તેની વ્યવસ્થા પણ પોલીસે જોવાની હોય છે, પરંતુ સગીરાની છેડતી વાયુ વેગે પ્રસરી જતા આ વાત અને લોકોનો જે રોષ ભભૂકી ઉઠ્યો હતો તે સ્વાભાવિક આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ પોલીસ સ્ટેશનને ઘેર્યું હતું. પોલીસ ઉપર પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો. ટોળું એટલું બેકાબુ બની ગયું હતું કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. આ આક્રોશ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. વિધર્મીએ સગીરાની છેડતી કરી તેવી વાત સામે આવી. ધારાસભ્ય ખુદ ત્યાં પહોંચી ગયા. છોકરીની છેડતી થઈ એ માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાયો તો મને પેલું પોલીસ સ્ટેશનમાંથી સરસ અને સારો સહકાર મળ્યો છે, કેમ કે કાલે મારી છોકરીને ન્યાય મળશે. તો એ બદલ સમાજ, પરિવાર, એસપીજી ગ્રુપ હોય બી બધા માટે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. 16 से 17 साल की लड़की क्लास करके वापस जा रही थी और उसके पीछे उसे किसी आदमी ने छेड़ने की कोशिश की है और उसको लेकर के
लोग थाने पर लेकर के उस पुरुष को लेकर के आए हैं। इमीडिएटली फरियाद दाखिल करने की कार्रवाई अभी चल रही है। आरोपी को अरेस्ट किया जा चुका है और लोगों को भी यही समझा करके वापस किया गया कि पुलिस अपना एक्शन ले रही है और इमीडिएटली पॉक्सो या जो भी सेक्शन उसमें लग रहे हैं उसको दाखिल करके। તો પીડિતાની માતાને પણ આપણે સાંભળ્યા કે જેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે, પરંતુ લોકો એ માતા સાથે છે. હજારોની સંખ્યામાં લોકો સ્થળ પર હાજર છે. થોડીક જ વારમાં હવે આરોપીને ત્યાં લાવવામાં આવશે, વિધર્મીને લાવવામાં આવશે, એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. પરંતુ સુરતના આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભયાનક દ્રશ્યો એટલા માટે છે કેમ કે હજારોની સંખ્યામાં લોકો હાલ એકઠા થઈ ગયા છે અને લોકોમાં આક્રોશ છે. સગીરાની છેડતી કરવામાં આવી અને તે બાદ લોકોનો આક્રોશ એટલો ફાટી નીકળ્યો કે પોલીસે ટોળાને કાબુ કરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો. એ સમયની જો વાત કરવામાં આવે, જ્યારે વિધર્મીને પોલીસ વાનમાં લઈ જવાતો હતો ત્યારે પણ લોકોએ તેને ખેંચીને ઢોર માર માર્યો હતો. મહિલાઓમાં પણ એટલો રોષ જોવા મળ્યો કે જેમની સ્થિતિને કાબૂમાં કરવા માટે ખૂબ જ પોલીસ માટે પણ એક પડકારજનક સ્થિતિ બની ગઈ હતી. તો સ્થાનિકોએ પોલીસ સ્ટેશનને ઘેર્યું હતું. અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે અલથાણ વિસ્તારમાં કેવો માહોલ સર્જાયો હતો, કેવી સ્થિતિ બની ગઈ હતી, તંગ બની ગઈ હતી, જેના કારણે હાલ પોલીસ માટે પણ એક પડકાર છે. અમારા સંવાદદાતા કીર્તિશ અપડેટ આપી રહ્યા છે, તેમની પાસે વધુ અપડેટ અમે લઈએ. કીર્તિશ, આરોપીને કેટલા સમયમાં લાવવામાં આવશે? હાલ પરિસ્થિતિ શું છે? કેમ કે પોલીસ માટે એક સૌથી મોટો પડકાર હોય, રોડ પર હજારોની સંખ્યામાં લોકો છે. બિલકુલ, હું સૌથી પહેલા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે તમે જોઈ શકો છો ગઈકાલની ઘટના બાદ લોકોનો આક્રોશ છે. કારણ કે ધોરણ 10માં બનતી નાબાલિગ વિદ્યાર્થીની છે, તેને એક વિધર્મી દ્વારા છેડતી કરવાનો મામલો સામે આવ્યો હતો. જોકે આરોપી ત્યાં પકડાઈ ગયો હતો. તેના પાકીટમાંથી તેનું આઈડી કાર્ડ મળતા ખબર પડી હતી તે વિધર્મી છે અને ત્યારબાદ કહી શકાય લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો તો જોઈ શકાય છે. આરોપીને લઈને પોલીસ આવી ચૂકી છે. લોકોનો આક્રોશ ઓછો થવાનું નામ નથી લેતો. લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા છે. પુરુષો હોય, મહિલાઓ હોય, બાળકો હોય, યુવતીઓ, તમામ લોકો અહીંયા એકત્ર થયા છે. પોલીસ માટે સૌથી મોટી ચેલેન્જ છે, કારણ કે અહીંયા બે આક્રોશ લોકોનામાં છે. એક તો જે વ્યક્તિ છે વિધર્મી છે, હિન્દુ યુવતીની છેડતી કરવાને લઈને લોકોનો આક્રોશ છે, જ્યારે બીજી બાજુ પોલીસ દ્વારા તમામ લોકો પર જે રીતે ગઈકાલે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તેનો આક્રોશ પણ છે. એક સાથે બે આક્રોશ છે અને બે આક્રોશ તમે જોઈ શકાય છે. લોકોનો જનસેલાબ ઉતરી પડ્યો છે રસ્તા પર. પોલીસ પ્રોટેક્શન માટે પણ પોલીસને તકલીફ પડી રહી છે. ખાસ ચૂંટણી મતદાન માટે બોલાવવામાં આવેલી ખાસ સ્પેશિયલ ટુકડીઓ છે તેને પણ બંદોબસ્તમાં લેવામાં આવ્યો છે. આરોપીને જ્યારે અહીંયા લાવવામાં આવ્યો છે ત્યારે લોકોનો આક્રોશ ઓછો થતો નથી, કારણ કે આ વિસ્તાર છે પાટીદારોનો ગઢ છે અને પાટીદાર વિસ્તારની દીકરીની છેડતી એક વિધર્મીએ કરી છે. બસ આ જ મુદ્દો કાલથી ચર્ચામાં છે. મોડી રાત સુધી આ વિસ્તારના લોકોમાં આક્રોશ હતો. લોકો રસ્તે ઉતર્યા હતા. પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે અને કહી શકાય પોલીસ સ્ટેશનના ઘેરાવા બાદ જે રીતે પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો છે, એટલે કે બે બાજુના આક્રોશ લોકોના જોવા મળી રહ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આરોપી આવતાની સાથે પોલીસની સંખ્યા અને ખાસ કરીને જે પ્રકારે આરોપીને લેવા લઈ જવા વચ્ચે આવવા લોકો તૂટી પડ્યા છે. લોકો માત્ર એક જ વાત કરે છે, આરોપીને અમને આપી દો, અમે તેને માર મારીશું, અમે તેને સજા આપીશું. પણ લોકો સમજવા તૈયાર નથી. પોલીસને આરોપીને કરવું સૌથી મુશ્કેલ પડી રહ્યું છે અને દ્રશ્ય જ કહી જાય છે કે લોકોમાં કેટલો આક્રોશ છે અને આક્રોશ સીધો જોવા મળી રહ્યો છે. લોકો માત્ર એક જ વાત કરે છે, આરોપીને પબ્લિકના હવાલે કરો, પબ્લિક એને સજા આપશે ત્યારે જ આ સિસ્ટમ બંધ થશે. કારણ કે છેલ્લા લાંબા સમયથી હિન્દુ યુવતીની વિધર્મીઓ દ્વારા છેડતી કરવામાં આવતી છે અને તેમાં પણ 10મા ધોરણમાં બનતી 15-16 વર્ષની યુવતીની જ્યારે છેડતી થઈ છે ત્યારે આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો છે. લોકોનો મોટો સહેલાબ ઉતર્યો છે. લોકોમાં આક્રોશ મોટી સંખ્યામાં છે અને લોકોને કંટ્રોલ કરવા મુશ્કેલ છે. લોકો માત્ર એક જ વાત કરે છે, આરોપીને અમને સોંપી દો અને અમે તેને સજા આપીશું. અહીંયા તો કદાચ પુરુષોના ટોળા છે, પણ આગળ જશો આગળના 4 રસ્તા પર મહિલાઓના ટોળા મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે. હું કેમેરામેન જીગરને કહીશ કે દ્રશ્ય વાઇડ બતાવવાનો પ્રયાસ કરે કે કયા પ્રકારની જદમેદની છે, કયા પ્રકારે લોકોનો આક્રોશ છે અને આક્રોશ રસ્તા પર ઉતર્યો છે. આવતીકાલે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે, ચોક્કસ આ આક્રોશ જો સડ્ડો નહીં થાય તો તેની સીધી અસર મતદાન પર થાય છે, જેને લઈને તંત્ર તમામ કામગીરી કરવા તૈયાર છે. ગઈકાલે આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોડી રાત્રે તેનું મેડિકલ કરાવવામાં આવ્યું છે અને હવે જ્યારે આરોપીને રિકન્સ્ટ્રક્શન એટલે કે મીડિયાની ભાષામાં તેનો વરઘોડો કાઢવામાં આવ્યો છે ત્યારે વરઘોડોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. લોકોનો અહીંયા આક્રોશ છે, આરોપી અમને આપી દો, અમે આરોપીને
સજા આપીશું. તો આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં છેડતી બાદ ભારે આક્રોશ છે એ વિધર્મીને ઘટનાસ્થળ પર રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો, પરંતુ જુઓ પોલીસ માટે આ સૌથી મોટો પડકાર છે, કેમ કે અલથાણ વિસ્તારના લોકો, ત્યાંની જનતા હાલ બેકાબુ બની ગઈ છે. એટલો જ આક્રોશ છે. આ જનતાનો જે આક્રોશ છે, આ જનતાની જે ભીડ છે એ વાતની સાબિતી આપે છે કે સુરત શું રાજ્યમાં પણ છેડતી જેવા ક્રાઇમને નહીં સાંખી લેવાય, અને એના માટે જ આજે જનતા રોડ પર ઉતરી આવી છે. ફાંસીની સજા જો તો બીજી છોકરીને આવું કરી ના શકો. એને અમારે ફાંસીની સજા જોઈએ. ખુલ્લા એરિયામાં ફાંસીની સજા જોઈએ. ફાંસી જોઈએ, ફાંસીની થવી જોઈએ. ફાંસીની સજા જો તો બીજી છોકરીને આવું કરી ના શકો. એને અમારે ફાંસીની સજા જોઈએ. ખુલ્લા એરિયામાં ફાંસીની સજા જોઈએ. ફાંસી જોઈએ, ફાંસી. તો જુઓ જનતાનો આક્રોશ એટલો છે કે ફાંસીની સજાની પણ માંગ કરી રહ્યા છે. આવતીકાલે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, પરંતુ તે પહેલા જે સ્થિતિ સામે આવી છે એ ચિંતાજનક છે. પરંતુ જનતાનો આક્રોશ પણ છે. જે રીતે એક સગીરાની છેડતી વિધર્મી દ્વારા કરવામાં આવી અને તે બાદ જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો અને આરોપીને મેથીપાક પણ જનતા દ્વારા ચખાડવામાં આવ્યો હતો, અને હાલ એ દ્રશ્યો અમે સતત આપને બતાવી રહ્યા છે. આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. આખરે કેવી રીતે ઘટના બની હતી તેનું રિકન્સ્ટ્રક્શન કરીને પોલીસ જાંચ કરશે. પરંતુ પોલીસ માટે સૌથી મોટો પડકાર એ બની જાય કે જ્યાં હજારોની સંખ્યામાં લોકોનો આક્રોશ છે, એ હજારોની સંખ્યામાં લોકોને કાબૂમાં કરવા માટે અને રિકન્સ્ટ્રક્શનમાં આરોપીની પૂછપરછ કરવા માટે પણ આખી સ્થિતિ જે છે એ તંગ બની જતી હોય છે. બીજી તસવીર અમે આપને બતાવી રહ્યા છે. લોકોનો આક્રોશ છે. છેડતી બાદ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ જે તસવીરો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે, તસવીરો એ બાબતની સાબિતી આપે છે કે રાજ્યમાં છેડતી જેવી ઘટનાને નહીં સાંખી લેવાય. વારંવાર વિધર્મી દ્વારા જે છેડતીની ઘટનાઓ બની છે તેને લઈને આ લાલ બત્તી સમાન ઘટના છે કે જ્યાં હવે જે જનતા છે તે રોડ પર આવશે, પોતાનો આક્રોશ વ્યક્ત કરશે, પરંતુ આવી ઘટનાઓ હવે નહીં ચલાવી લેવાય એ સ્પષ્ટ આ જનતા કરી રહી છે. આ એ ભીડ છે, આ એ ભીડમાં આક્રોશ છે કે જે છેડતી કરનારને પણ આ સબક શીખવાડે છે, મેથી પાક છકાડે છે, અને આવી ઘટના કરનારાઓ હવે ચેતી જજો, કેમ કે હજારોની સંખ્યામાં આવી જનતા તમને નહીં છોડે. પોલીસ તો કાયદો પ્રમાણે કામ કરશે જ, પરંતુ આ જે જનતા છે જે વિફરી છે એ વાતની સાબિતી આપે છે કે છેડતી જેવી ઘટનાઓ હવે રાજ્યમાં નહીં ચલાવી લેવાય. સુરતના અલથાણથી સતત અમે આપને અપડેટ આપી રહ્યા છે, સતત એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં એક સગીરા સાથે છેડતી કરવાનો આજે આખી સ્થિતિ સર્જાઈ ગઈ હતી, તેને લઈને પોલીસ માટે પડકાર છે. જો કે આરોપી સાથે ટપલી દાવ પણ થઈ રહ્યા છે. લોકો તેને પોતાના વશમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસી હાજરી આ સ્થિતિને કાબૂમાં કરી રહી છે. પરંતુ પરિસ્થિતિ તંગ બની છે. જે મતદાન માટે જે ટુકડી બોલાવવામાં આવી હતી, હાલ એ ટુકડી આ બંદોબસ્તમાં જોડાઈ ગઈ છે. અહીંયા જનતાને કાબૂમાં કરવા માટે ટુકડી જોડાઈ ગઈ છે. પરિસ્થિતિને કંટ્રોલમાં કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ સુરતમાં હાલ જે વાતાવરણ છે તંગ બન્યું છે. વિધર્મી યુવક કે જેને રિકન્સ્ટ્રક્શન માટે સ્થળ પર લાવવામાં આવ્યો છે, તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે, પૂછતાછ કરવામાં આવશે અને તે બાદ આગળની કાર્યવાહી શરૂ થતી હોય છે. પરંતુ જુઓ, જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે આ યુવકને લાવવામાં આવ્યો છે ત્યારે આ પરિસ્થિતિ તંગ બની છે, કેમ કે હજારોની સંખ્યામાં લોકોના ટોળા હાલ રોડ ઉપર છે. લોકોમાં ભારે આક્રોશ છે કે આવી ઘટનાઓ આખરે રાજ્યમાં બની કેમ નહીં રહી છે. કેમ કોઈ વિધર્મી હિન્દુ યુવતીને આવી રીતે ટાર્ગેટ કરે છે, છેડતી કરે છે, અને તેનો જ રોષ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. આપને સતત એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ સમય કે જ્યાં આરોપીને ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો છે, પરંતુ જે જનતાનો આક્રોશ છે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. પોલીસ માટે એક પડકારરૂપ સ્થિતિ બની ગઈ છે, કેમ કે હજારોની સંખ્યામાં જો આક્રોશ સાથે લોકો હોય તો એમને કાબૂમાં કરવા માટે પોલીસે લાઠીચાર્જનો ઉપયોગ પણ કરવો પડે છે, અને એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પોલીસ માટે ખૂબ જ પડકારજનક આ સ્થિતિ છે. આરોપીને જ્યારે લાવવામાં આવ્યો ત્યારે લોકો એ ચીસાચીસ કરી મૂકી હતી. આ આક્રોશ હતો કે અમને સોંપી દો, અમે તેને સજા આપીશું. જે મહિલાઓને આપે સાંભળ્યા, એ મહિલાઓમાં આક્રોશ હતો, કેમ કે જ્યારે આવી ઘટના બને છે તો એ પરિવાર ઉપર શું વીતતી હોય છે એ સૌ કોઈ જાણે છે, અને તેના જ માટે જનતા આજે રોડ પર આવી ગઈ છે. ન્યાય
માંગી રહી છે કે આવી ઘટનાઓ સુરત શું રાજ્યમાં પણ નહીં ચલાવી લેવાય. ત્યારે છેડતી બાદ ભારે આક્રોશની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. છેડતી કરનારને સ્થળ પર લાવવામાં આવ્યો છે અને જે પરિસ્થિતિ છે તે તંગ બની છે. તો સુરત અલથાણ વિસ્તારમાં આ ઘટના બની હતી. સગીરાની છેડતી કરવામાં આવી હતી અને તે બાદ આ મામલો બિચક્યો હતો. લોકોએ સ્થળ પર જ વિધર્મીને મેથી પાક ચખાડ્યો હતો. તે બાદ પોલીસ દ્વારા તેને લઈ જવામાં આવ્યો. પરંતુ આજની આ જે કાર્યવાહી છે એ ખૂબ જરૂરી રહેતી હોય છે. રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે અને રિકન્સ્ટ્રક્શનમાં એ અનેક બાબતો સામે આવતી હોય છે કે આખરે ઘટના શું બની હતી. પરંતુ જ્યારે રિકન્સ્ટ્રક્શનનો સમયગાળો છે ત્યારે આ સ્થિતિ એટલે તંગ બનેલી છે, કેમ કે હજારોની સંખ્યામાં એ ટોળું રાત્રે પણ હતું અને હજુ પણ એ ટોળું જ છે. હજારોની સંખ્યામાં લોકો હજુ પણ રસ્તા પર છે. લોકોમાં એટલો જ આક્રોશ છે. બિલકુલ સુરતના અલથાણ વિસ્તારની આ ઘટના છે. ગઈકાલ મોડી સાંજે બનેલી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં આક્રોશ છે. કારણ કે ધોરણ 10માં અભ્યાસ કરતી નાબાલિગ વિદ્યાર્થીની છે તેને એક વિધર્મી દ્વારા છેડતી કરવામાં આવી હતી. જો કે સ્થાનિક લોકોએ પહેલા એને પકડી પાડ્યો હતો, પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે તેનું પાકીટ ચેક કરવામાં આવ્યું, તેનો આઈડી મળી આવ્યો, ત્યારે ખબર પડી કે આ વિધર્મી છે. એટલે પહેલા તો સ્થાનિક લોકોએ તેને બરાબર મેથી પાક આપ્યો, પોલીસ હવાલે કર્યો. કારણ કે જે વિધર્મી છે તે મૂળ બારડોલીનો રહેવાસી છે. સુરતના વેસ્ટર્ન વિસ્તારમાં એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરતો હતો અને અહીંયા કેમ આવ્યો તેને લઈને હવે સવાલો ઉભા થયા છે. પાટીદાર વિસ્તાર છે, પાટીદારનો ગઢ છે અને પાટીદારની દીકરીની જ્યારે છેડતી થઈ છે ત્યારે લોકોનો આક્રોશ જન આંદોલનમાં ફેરવાયો છે. અને જે પ્રકારે લોકો મોડી સાંજે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પોલીસ સ્ટેશન ઘેરાવ કર્યો હતો, આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પણ લોકોની માંગ એક જ હતી કે પાટીદાર વિસ્તારમાં વિધર્મી દ્વારા એક બાળકીની છેડતી કરવામાં આવી છે અને જો આ વસ્તુ નહીં અટકાવવામાં આવે તો અન્ય બાળકીઓ સાથે આ પ્રકારની ઘટના બનશે. લોકોનો એટલો આક્રોશ હતો કે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવ્યો હતો અને પોલીસે આખરે આ લોકોને છૂટા કરવા માટે 2-3 કલાક બાદ હળવો લાઠીચાર્જ કર્યો હતો. જોકે ગઈકાલની ઘટનાના આક્રોશ અને પડઘા આજે પણ દેખાઈ રહ્યા છે. કારણ કે પાટીદાર વિસ્તારમાં જ્યારે આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા છે ત્યારે લોકો મોટી સંખ્યામાં ઉતરી પડ્યા છે. ફરી એક વખત પોલીસ દ્વારા હળવો બળપ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. કારણ કે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. લોકો અટકવાનું નામ લેતા નથી. લોકો આરોપીને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેને લઈને પોલીસ દ્વારા હળવો બળપ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. કહી શકાય કે પુરુષ હોય, મહિલા હોય, યુવતી હોય, તમામ લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા છે. આરોપીને રિકન્સ્ટ્રક્શન દરમિયાન સતત લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં મહિલાઓમાં પણ એક રોજ આક્રોશ છે. મહિલાઓ સ્પષ્ટપણે કહી રહી છે કે એને સજા આપો, આવી ઘટનાને નહીં સાંખી લેવાય. અને આ એ દ્રશ્યો છે સુરતથી સામે આવ્યા છે. અલથાણ વિસ્તારની હજારોની સંખ્યાની આ ભીડ અને આ આક્રોશ એ વાતની સાબિતી આપે છે કે ગુજરાતમાં આ પ્રકારના ક્રાઇમ નહીં સાંખી લેવાય, નહીં ચલાવી લેવાય. વિધર્મી દ્વારા જે છેડતી કરવામાં આવી છે તેને નહીં સાંખી લેવાય. એ સ્પષ્ટપણે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો આપને જણાવી દઈએ કે પોલીસે બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી છે, કેમ કે ભીડ બેકાબુ થઈ ગઈ છે. લોકોનો આક્રોશ છે. લોકો આરોપીને જનતાને સોંપી દેવાની માંગ કરી રહ્યા છે, પરંતુ પોલીસ સ્થિતિ કંટ્રોલમાં કરી રહી છે. જે ટુકડી ઉતારવામાં આવી છે તેને લઈને પણ હાલ ભારે અફરાતફરી ત્યાં સ્થળ પર મચી છે. આપને જણાવી દઈએ આવતીકાલે મતદાન છે, પરંતુ સુરતના અલથાણમાં જે સ્થિતિ સામે આવી છે ચિંતાજનક અને પડકારજનક પોલીસ માટે છે. છેડતી બાદ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આરોપીને રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવવામાં આવ્યો છે, જેથી કરીને વધુ સ્પષ્ટતા આવી શકે કે આખરે ઘટના શું બની હતી. જે બાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. પરંતુ જ્યારે આરોપીને લાવવામાં આવ્યો તો તેની સાથે ટપલી દાવ પણ થયા. જનતાએ પોતાની તરફ તેને ખેંચવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ જે ફોર્સ ઉતારવામાં આવી છે, જે પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર છે, તે પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યા છે. અમારા સંવાદદાતા કીર્તેશ સતત જોડાયેલા છે. કીર્તેશ, આ એ જનતા, આ એ આક્રોશ એ વાતની સાબિતી આપે છે કે ગુજરાતમાં આ પ્રકારના ક્રાઇમ નહીં ચલાવી લેવાય. કીર્તેશ, બિલકુલ ગઈકાલની ઘટના બાદ લોકોનો આક્રોશ ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે. આરોપી પકડી લેવામાં આવ્યો છે, પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, પણ લોકો સમજવા તૈયાર નથી. કારણ કે આ સમગ્ર ઘટનાને રાજકીય રંગ આપી દેવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે આવતીકાલે જયારે મતદાન છે ત્યારે મતદાનનો સીધો લાભ વિરોધ પક્ષની અલગ અલગ પાર્ટીઓ લઈ રહી છે. આ વિસ્તારમાં કહી શકાય કે ઉત્તર ગુજરાતના લોકો રહે છે. કેટલાક લોકો ભાજપ તો કેટલાક લોકો આપ પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને જે બાળકીની છેડતીનો મામલો છે તેને રાજકીય રંગ આપી
વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. લોકોનો આક્રોશ ચોક્કસપણે છે. આક્રોશ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આરોપી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. તે છતાં પણ લોકોનો આક્રોશ ઓછો થતો નથી, જેને લઈને આક્રોશ વધી રહ્યો છે. પોલીસે પણ ઘટના સ્થળે કહી શકાય કે બળ પ્રયોગનો પ્રયાસ કર્યો છે, પણ લોકો સમજવા તૈયાર નથી. લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરેલા જોવા મળી રહ્યા છે. જે કીર્તેશ, મહિલાઓનો અત્યારે કયા પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે? લોકોની કેટલી મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે? આ વિસ્તાર અલથાણ વિસ્તાર છે. ઉત્તર ગુજરાતના પાટીદારો આ વિસ્તારમાં રહે છે અને કહી શકાય 5 થી 7 હજાર લોકો રસ્તા પર ઉતરી પડ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. મહિલાઓ મોટી સંખ્યામાં ચોક્કસ મહિલાઓ એક જ વસ્તુ કહી રહી છે કે આરોપીને એવી સજા કે ભવિષ્યમાં અન્ય કોઈ દીકરી જોડે આ પ્રકારની ઘટના ના બને. જે પ્રકારની આ ઘટના છે તેને લઈને ચોક્કસ લોકોમાં આક્રોશ છે અને આક્રોશ ચોક્કસપણે છે. જે કીર્તેશ, કેટલો સમયગાળો થયો કે જ્યારે આજે આરોપી છે તેને લાવવામાં આવ્યો હતો? અત્યારે જે ત્યાં આગળ હાજર લોકો છે તેમનું શું કહેવું છે? તે લોકો દ્વારા કેવી વાતો મૂકવામાં આવી રહી છે? કેટલી ચર્ચા થઈ રહી છે? બિલકુલ ઘણી બધી મહિલાઓ છે. આપણે મહિલાઓ તો ફરી એકવાર તમને જોડવાનો પ્રયાસ કરીશું, પરંતુ આ સીધી જ તસવીરો સુરતની સામે આવી રહી છે કે જ્યાં જે દીકરી છે તેની છેડતી કરવામાં આવી હતી. જે વિધર્મી યુવક દ્વારા છેડતી કરવામાં આવી હતી અને ત્યારબાદ મામલો બીચક્યો હતો. તમામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. છોકરાઓને ઠોર માર માર્યો, એને વાગ્યું, હોસ્પિટલમાં એડમિટ છે. અને આટલી સિમ્પલિસિટી એમ કરી છે. બિલકુલ આક્રોશ મહિલાઓમાં જોવા મળી રહ્યો છે, કારણ કે એક યુવતી સાથે છેડતીનો મામલો છે અને આક્રોશ જોઈ શકાય છે કે પુરુષો છે પણ મહિલાઓ જે પ્રકારે આક્રોશમાં છે, આ આક્રોશ ધીરે ધીરે ચોક્કસપણે વધી રહ્યો છે. ત્યારે અન્ય મહિલાઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે, શું કહેશો માસી? हमको न्याय चाहिए, न्याय चाहिए. धक्को मारे के नालायक છે, નાલાયક સુરત પોલીસ. હાય હાય સરાબર આપ શું કહેશો માસી? રેસિડેન્ટમાં આટલી બેઇજ્જતી થાય, સેફટી થાય નહીં ચાલે. ન્યાય જોવે મને, ન્યાય. વોટ નહીં મળે. વિધર્મીઓ વચ્ચે લાવો. નવયુવાનો મહિલા છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો? અમને ન્યાય જોઈએ, ન્યાય વગર કોઈ વોટ મળશે નહીં. અમને અમારો કોઈ વોટ નહીં. અમારી પાસે વોટ લેવા ના આવતા અને આ બીજેપી વાળા તો બિલકુલ નહીં. છેડતીનો મામલો છે, આક્રોશ મહિલાઓનો જોઈ શકાય છે. એક યુવતી સાથે છેડતીની ઘટના બની છે અને આ આક્રોશ હવે જનસેલાબમાં પરિવર્તિત થયો છે. લોકો સીધું કહે છે જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી વોટ નહીં. એટલે ચોક્કસ આ છેડતીની ઘટના આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર કીર્તેશ, જે પ્રમાણે અહીંયા મહિલાઓનો આક્રોશ જોવા મળી રહ્યો છે, છેડતી થઈ ત્યારબાદ જે ત્યાં આગળ લોકો હાજર હતા તેમના દ્વારા તેની ઉપર ઢોર માર પણ મારવામાં આવ્યો. ત્યારબાદ પોલીસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી. હવે કયા પ્રકારે તપાસ ચલાવવામાં આવશે તેને લઈને કયા પ્રકારે અપડેટ મળી રહ્યું છે? બિલકુલ આક્રોશ જોવા મળી રહ્યો છે. નવયુવાનો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ, શું કહેવા માંગો છો? પોલીસ પ્રશાસન દર વખતે રિકન્સ્ટ્રક્શન દરેક સ્થળ ઉપર કરે છે. આ વખતે કેમ સ્થળથી 200 મીટર દૂર કરીને જતી રહી? આ પબ્લિકને જવાબ જોઈએ છે કે પોલીસ પ્રશાસને રિકન્સ્ટ્રક્શન કેમ આ રીતે કર્યું? સ્થળ ઉપર નથી કર્યું. લાઠીચાર્જ કરવામાં આવ્યો પાટીદાર સમાજ પર, એ કોના આદેશથી કરવામાં આવ્યો છે એનો કડકમાં કડક જવાબ જોઈએ. નકર આ વખતે ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર થશે. લાઠીચાર્જ કરવામાં આવ્યો, અમારા ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને પેલા ભાઈને સેફટી અંગત અહીંયાથી લઈ જવામાં આવ્યો. એનો ન્યાય આપો. પેલા અમને લાઠીચાર્જ કરવામાં આવ્યો, અમે કશું કર્યું નહીં. પેલો ભાઈ ગુનેગાર અને ફૂલ સેફટી અંગત યુવતીની છેડતીનો આક્રોશ છે, લોકો પર લાઠીચાર્જ થયો આક્રોશ છે અને હવે દ્રશ્ય જોઈ શકાય છે કે કયા પ્રકારનો વિરોધ ચાલી રહ્યો છે. ક્યાંક રાજકીય પાર્ટી હાઈ હાઈ લેવામાં આવી રહી છે.
દ્રશ્ય જોઈ શકાય છે. સુરતમાં હવે આ મુદ્દો રાજકીય લંગ લઈ રહ્યો છે, કારણ કે આવતીકાલે જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે ચોક્કસપણે લોકોનો આક્રોશ વધી રહ્યો છે, કારણ કે યુવતીની છેડતીનો મામલો છે, ગુનો દાખલ કર્યો, પણ આ યુવતીની ફેવરમાં ગયેલા તમામ લોકો પર પોલીસે જે રીતે લાઠીચાર્જ